ફેમિલી તો હવે આવી રહી છે રક્ષાબંધન. તો મારો રૂટીન તો કાંઈક આવી જ રીતે હોય છે, સવારથી કરીને સાંજ સુધી. તો આ મેળાવાની રાણી તનુભાભી સાંજના સમયે મેં એમને કીધું કે હાલો અત્યારે કોઈ કસ્ટમર નથી તો હું તમને બેને પણ વેક્સ કરી દઉં. તો મેળાવાની રાણીનો હાથ પગ વેક્સ કર્યો, આઈબ્રો કર્યો, અને તનુભાભીનો પણ થોડોક આઈબ્રો ને એવું બધું કરવાનું તો વેક્સ ને તનુભાભી મોસ્ટ ઓફ કરાવતા નથી, પણ હું એને જોર મસ્ત જાલી અને બેસાડું તો એ માન વેક્સ ને એવું બધું કરાવે. અને પછી થોડુંક મારા ફૂઈની છોકરીને એ આવ્યા હતા, એમને થોડીક હેર કટિંગ પછી આઈબ્રો એ બધું હતું. તો એનું પણ આજે ટૂંકમાં બધા રિલેટિવ્સ હતા ને એનું બધું કામકાજ પતાવ્યું. મેં કીધું ચલો હવે આજે મને કોઈ ક્લાયન્ટ નથી તો હું તમારા કામ પતાવી લઉં, પછી તમે મને કોઈ હેરાન ન કરજો. અને પછી બસ ઘરની ક્લિનિંગ કરવાની હોય તો કાંઈક વધારે જ ખરાબ થઈ ગયું. તો પછી આજે મારે છે ને તનુભાભી કીધું કે હું તને દિયા કઢી બનાવીને આપું. તો મેં કીધું હાલ બનાવી દે. તો એને કાંઈક અલગ જ રીતે કઢી બનાવી. આ છાશ ને ચણાના લોટની અંદર લીમડો, લીલા મરચાં, લસણ એવું બધું નાખી દીધું. અને આ વઘાર નથી કર્યો, એક ઉકારો કરાવશે. અને પછી અમે બટરનો વઘાર કર્યો. આજે મારા પાસે બટર હતો તો મેં કીધું હાલ ને એનો જ વઘાર કરી નાખ. પછી આ સરસ મજાનો એને વઘાર કરી દીધો. અને કઢી એકદમ મસ્ત બની હતી. રાતના 12 વાગે મને યાદ આવ્યું કે મારો પણ બર્થડે છે તો પતિદેવ મારા માટે આટલી બધી ચોકલેટ લઈને આવ્યા હતા. આટલી બધી ચોકલેટ હું ક્યારે ખાઈ લઈશ. તો બસ આટલી બધી ચોકલેટ એન્જોય કરી અને ટૂંકમાં હેપી બર્થડે બધાનો વરસાદ કરી દેજો આજે.